ડીસાની ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। ડીસામાં બનેલ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી। ફટાકડાના વેપારીઓ અને ઉત્પાદકોને ત્યાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। અમદાવાદ શહેરના 75 જેટલા લાયસન્સ ધારકોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગ્રામ્ય એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું। અસલાલીમાં આવેલ ફટાકડાના ગોડાઉનમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। મોટાભાગના ગોડાઉન લાયસન્સ ધારકના હોવાનું સામે આવ્યું। ગ્રામ્ય પોલીસે ગત દિવાળીના સમયમાં 5 જેટલા કેસ કર્યા હતા। વિવેકાનંદ નગરમાં 48 ફેક્ટરીઓ પર તપાસ કરવામાં આવી। આ સાથે જ અસલાલી અને કણબામાં 3 ફેક્ટરીઓમાં પોલીસ દ્વારા તપાસ કરાઈ। બોપલ અને ચાંગોદરમાં એક ફટાકડા વિક્રેતાને ત્યાં તપાસ કરાઈ। ડીસાની ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી છે। ફટાકડા વેપારીને ત્યાં અને ઉત્પાદકોને ત્યાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। અમદાવાદ શહેરના 75 જેટલા લાયસન્સ ધારકોને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું। ડીસાની અંદર જે ફટાકડા બનાવતી કંપનીની અંદર આગ લાગીને 21 જેટલા જે નિર્દોષ લોકો છે તેના જીવ ગયા। ત્યારબાદ અમદાવાદ પોલીસે અલગ અલગ જગ્યાઓ પર જે ચેકિંગ છે તે આજે અસલાલી વિસ્તારની અંદર રૂરલ પોલીસ દ્વારા જે ફટાકડા જે છે તે છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ ચેકિંગ દરમિયાન ઘણી બધી ઉણપો જે છે તે પણ સામે આવતી હોય છે અને આજે અત્યારે ફાયરનું જે ગોડાઉન જે જોઈ રહ્યા છો જેની અંદર જે ફાયર વર્ક્સના જે ફટાકડા રાખવામાં આવે છે હજી તો તેઓએ જે ફાયર સિસ્ટમ લગાવી નથી એ પહેલાં તેણે ગોડાઉન જે છે તેની અંદર જે સ્ટોક છે તે ગોઠવી દીધો છે। આ સાથે જ ઘણી બધી ઉણપો જે છે તે અલગ અલગ જે સ્ટોરની અંદર પણ જે જોવા મળતી હોય છે અને આગ દરમિયાન જે કોઈ ઘટના કે દુર્ઘટના મોટી ના સર્જાય તે માટેની તકેદારીના ભાગરૂપે હાલ જે અલગ અલગ જગ્યાઓ પર જે ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ઘટના થયા બાદ કે દુર્ઘટના સર્જાયા બાદ તમામ તંત્ર છે જે જાગતું હોય છે આ રીતે જે અત્યારે જે ફટાકડાની અંદર જે ફાયર સિસ્ટમ નહીં હોય અને સાથે જ તેને એનઓસી ગોડાઉનની કેવી રીતે મળે છે અને આવા જે લેભાગુ તત્વો જે છે તેના લીધે જે લોકોના નિર્દોષ લોકોના ખાસ કરીને જે જીવ જે જતા હોય છે તે આ મામલે હાલ જે કેટલા લોકો પાસે લાયસન્સ છે અથવા તો કેટલા લોકો પાસેની તપાસ જે છે તે ચેક કરવામાં આવે છે। મેમ અત્યાર સુધીમાં આપણે જે યુનિટો ચેક કર્યા આપણા અંડરમાં ખાસ કરીને વધારે ગ્રામ્ય વિસ્તારમાં આવી ફેક્ટરીઓ છે ગોડાઉન્સ આવેલા છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ 75 જેટલા લાયસન્સ ધારકો આવેલા છે જેમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહના લાયસન્સ ધારકોનો સમાવેશ થાય છે જેમાંથી સાણંદ ડિવિઝનમાં કુલ 66 અને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં મહત્તમ 48 જેટલા લાયસન્સ ધારકોનો સમાવેશ થાય છે। આનું ગઈકાલથી માનનીય આઈજી સર અને એસપી સરની સૂચનાથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આ અગાઉ પણ 2024ના વર્ષમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું જેમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં 3 ગુના દાખલ કરવામાં આવેલ છે, કણભા અને અસલાલીમાં 1 ગુના દાખલ કરવામાં આવેલ છે। આમ સરકાર તરફે ગુના દાખલ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે જેના લીધે તેમના જે કોઈ લાયસન્સના નિયમો, રૂલ્સ, રેગ્યુલેશન્સ છે તેનું પાલન કરવામાં આવે છે। હાલ જેમ ઉનાળાની ઋતુની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આગ લાગવાના અને તેના બનાવ બનતા હોય છે એટલે ફાયર સેફટીના સાધનો અને જે મેન્યુફેક્ચરર હોય છે ત્યાં સેફટી ગિયર્સ બાબતે સતર્કતા રાખવા તેમની સાથે મિટિંગોનું આયોજન કરીને, અવેરનેસ સેમિનારનું આયોજન કરીને અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને તેના ઉપર કંટ્રોલ કરવામાં આવે છે। અચ્છા, ચેકિંગ દરમિયાન જો કોઈ ઉણપ દેખાય તો એને કોઈ કડક સૂચના અથવા તેને કોઈ પેનલ્ટીની વાત અથવા તો આપણે એને ફાયર વિભાગમાં કોઈ લખાણ કે લખીએ છીએ? સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જ્યારે પણ કોઈ રૂલ્સ રેગ્યુલેશનનું પાલન કરવામાં નથી આવતું ત્યારે તેના લાયસન્સ રદ કરવા, તેના રિન્યૂના લાયસન્સ જો આવેલા હોય છે તો તેનો નેગેટિવ અભિપ્રાય આપવો અને ગુના દાખલ કરવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે। હાલ જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઘણી બધા જે યુનિટ છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ દરમિયાન જે ઉણપો આવે છે તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ જે સૂચન જે છે તે પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યું છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।